વિપક્ષ પર આકરા પ્રહાર બોલ્યા એક પરિવારે બંધારણને નુકસાન પહોંચાડવામાં નથી છોડી કોઈ કસર। एक परिवार ने संविधान को चोट पहुंचाने में कोई कोर कसर नहीं छोड़ी है। વડોદરાના કરજણ ટોલ ટેક્સમાં ઘટાડો કરવાની સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કરી રજૂઆત। 25 નવેમ્બરથી ટોલ ટેક્સમાં કરાયો છે વધારો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદે ભારત ટ્રેનમાં ગાંધીનગરથી સુરતની કરી મુસાફરી। સુરતમાં હર્ષ સંઘવી સહિત ભાજપના આગેવાનોએ કર્યું સીએમનું સ્વાગત। 16 ડિસેમ્બરે દેશભરમાં ટ્રેક્ટર માર્ચની ખેડૂત નેતા સરવણસિંહની જાહેરાત। એમએસપી સહિતની માંગને લઈ 18 ડિસેમ્બરે કરાશે રેલ રોકો આંદોલન। સંભલમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મળ્યું મંદિર। 46 વર્ષથી મંદિર બંધ હોવાનો સ્થાનિકોનો દાવો। મંદિરમાં કરવામાં આવી સફાઈ।